અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જેના કાંડ પરથી પડદો ઉઠી ગયો છે। આમ તો ગુજરાત ફર્સ્ટે પહેલા તેના કાંડના એક બાદ એક પર્દાફાશ કર્યા અને હવે તેના પર મહોર લગાવી છે આજે ગુજરાત સરકારે। આજે લગભગ 5 વાગ્યાની આસપાસ આજે અગ્ર સચિવ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એક બાદ એક તેમણે ખુલાસો કર્યો। સૌથી મોટો ખુલાસો એ થયો જે ગુજરાત ફર્સ્ટ પણ કહેતું આવ્યું હતું, ગઈકાલે આખો દિવસ બતાવ્યું કે આ તમામે તમામ ઓપરેશન બિનજરૂરી હતા। જી હા, સરકારે પણ સ્વીકાર્યું, તપાસ સમિતિએ પણ સ્વીકાર્યું છે કે એક પણ ઓપરેશન આમાં કાયદેસર નથી। તમામે તમામ જે દર્દીઓ છે તાજા માજા હતા, સ્વસ્થ હતા। આમ તો દર્દી પણ તેમને ન કહેવાય, તેમને તો ત્યાંથી ગામમાંથી ઉઠાવીને અમદાવાદ હોસ્પિટલમાં લાવી દેવાયા। બીજી સૌથી મહત્વની બાબત આજે એ ખુલાસો થયો છે કે કોઈની પણ મંજૂરી કોઈ પણ પરિવારને કહેવામાં નહોતું આવ્યું। મંજૂરી લેવાની હોય છે તે આખી પ્રક્રિયા પણ આ લોકોએ ફોલો નથી કરી। સાથે સાથે આ હોસ્પિટલના સંચાલકોએ બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા, કારણ કે જે એન્જિયોપ્લાસ્ટી જ્યારે થતી હોય છે ત્યારે તેનું રેકોર્ડિંગ થાય છે, એક સીડી તૈયાર થાય છે એ આખા ઓપરેશનની। એ ઓપરેશન જ્યારે જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે દર્દીઓમાં એક પણ થોડું પણ બ્લોકેજ નહોતું, પરંતુ કાગળ પર આ હોસ્પિટલના સંચાલકોએ 90% બ્લોકેજ બતાવી દીધું અને લાખો રૂપિયા આ લોકોએ રડી લીધા। પરંતુ તમારી આ બેદરકારીના કારણે 2 લોકોના મોત થઈ ગયા। સરકારે એમ પણ કહ્યું કે જે લોકોની 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી તે એન્જિયોપ્લાસ્ટી બાદ પણ તેમને યોગ્ય સારવાર આપવામાં આવી, એટલે તેમને રજડતા મૂકી દેવાયા। તેમના કારણે તેમના મોત થયા છે અને હવે તેમની સામે અલગ અલગ 4 થી 5 કલમ હેઠળ હવે ફરિયાદ દાખલ થવાની છે। સરકાર પોતે ફરિયાદી બનશે। મુફદ્દલ વિકાસ, આ એક લડાઈ છે, ખૂબ જ લાંબી લડાઈ છે અને એના એક એક મોરચા ઉપર ગુજરાતનો જે મીડિયાકર્મી છે, મીડિયાનો કર્મચારી છે, સતત લડી રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ એમાં વધુ એક ઉમેરો છે। સંખ્યાબંધ એવા કિસ્સા ગુજરાતે જોયા છે, ગુજરાતની જનતાએ વેઠ્યા છે, પછી એનો અવાજ બનીને ગુજરાતનું મીડિયા જગત સતત મહેનત કરતું રહ્યું છે। અલગ અલગ એવા લોકો કે જેમની આદત છે કે ગમે ત્યારે કંઈક સારું કામ થતું હોય તો એમાં વિઘ્ન નાખે, એ રીતે પ્રયાસો ખૂબ થયા મીડિયાને રોકવાના, અટકાવવાના, અડચણો નાખવાના, વિઘ્ન નાખવાના, પણ 24 કલાકમાં જ મીડિયા શું કરી શકે છે એનો દાખલો આ ખ્યાતિ હોસ્પિટલના સ્ટેન્ટ કાંડમાં જોવા મળ્યો છે। જ્યારે આ ઘટના બની એ પછી જ્યારે મીડિયાએ સવારથી આ મુદ્દો ઉઠાવ્યો, ગણતરીની કલાકોમાં શું થયું, રાજ્ય સરકારે તપાસના આદેશ આપવા પડ્યા। એના થોડા સમય પછી સમાચાર આવ્યા કે ગુજરાતના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવીને પાછા આવશે અને આખે આખું આ જે કાંડ છે એમાં શું થઈ શકે એને લઈને બેઠકો કરશે આરોગ્ય વિભાગ સાથે। એ પછીનો ડેટા એ આવ્યો કે ઋષિકેશભાઈ ગાંધીનગરમાં સવારથી વ્યસ્ત હતા, અલગ અલગ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે એની સાથે બેઠક કરી, ડેટા એમણે ચકાસ્યો, ખરેખર ક્યાં ચૂક છે, કેમ કે ખેલ થયો છે તો સૌને ખબર છે અને અમે ગઈકાલથી એક પછી એક પુરાવા દેખાડી રહ્યા છે, બોલતા પુરાવા, જે પુરાવા કહે છે કે અહીંયા એક ગરીબને ખાટલે સુવાડીને, એક ગરીબને તમે તમારા ખાટલે સુવડાવી દો છો અને પછી શરૂ થાય છે તમારી તિજોરી ભરવાનો ખેલ। અને એનો પર્દાફાશ તો ગઈકાલનો થઈ જ ગયો હતો અને અમને ભરોસો હતો। નકારાત્મકતા હંમેશા સૌથી વધારે તેજ ગતિએ ભાગતી હોય છે, એટલે ઘણા બધા લોકોએ નકારાત્મક પ્રયાસ કર્યો કે તમે આવી રીતે જઈને આમ કરો છો, તેમ કરો છો। ત્યારે પણ મેં કહ્યું હતું કે પાપ છાપરે ચડીને પોકારે છે અને સત્ય ક્યારેય ઢંકાતું નથી। સત્ય એ હતું કે ગુજરાતની જનતા પીડાતી હતી અને આ ખ્યાતિ હોસ્પિટલ જેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવાવાળા જેટલા પણ છે, નીતિનભાઈએ એક શબ્દ વાપર્યો હતો કે ધંધાદારી હોસ્પિટલ। એ ધંધાદારી હોસ્પિટલનો પર્દાફાશ કરવાનો સમય આવી ગયો છે અને એની શરૂઆત થઈ ચૂકી છે। ખ્યાતિ હોસ્પિટલના તો પાટિયા પડવાના જ છે, પણ આવી બીજી જેટલી પણ ધંધાદારી હોસ્પિટલ ચાલે છે એના પણ પાટિયા પાડવાનો સમય આવી ગયો છે। આજે ફરિયાદ થવાની છે અલગ અલગ કલમ હેઠળ, 4 કલમ છે અલગ અલગ। અને સૌથી મોટી વાત કે આ જે હોસ્પિટલ છે એનું લાયસન્સ, એની જે પરમિશન છે ચલાવવાની, હોસ્પિટલ ચલાવવાની, એ પણ રદ થઈ શકે છે। અને સાથે સાથે જે તબીબોએ આ ઓપરેશન કર્યા, કેમ કે તબીબો બધું જ જાણતા હતા કે અહીંયા ખેલ થઈ રહ્યો છે, એમની સીધી મિલીભગત હતી, તો એ જે તબીબો છે એ તબીબોની પણ હવે પછી ક્યાંય પણ એ PMJAY અંતર્ગત ઓપરેશન નહીં કરી શકે, ન માત્ર ખ્યાતિમાં, બીજે ક્યાંય પણ નહીં કરી શકે।
અને મેડિકલ કાઉન્સિલને ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે આ જે તબીબો છે એમની સામે પણ પગલાં લો. આ ડોક્ટરો જીવનભર ડોક્ટરી પ્રેક્ટિસ ન કરી શકે તે પ્રમાણેની તૈયારી હવે થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે આ જે ડોક્ટરો પોતાની જાતને, એટલે કેટલાક આવા ડોક્ટરો કે જે પોતાની જાતને ભગવાન સમજે છે, ભગવાન સમજાવે છે ને કહે છે અમે તો તમારો જીવ બચાવે છે, ને મેડિકલ ક્ષેત્રનો મેઇન ઉદ્દેશ્ય, મુખ્ય હેતુ એ જ છે કે અમે લોકોનો જીવ બચાવીએ છીએ, લોકોનો જીવ બચાવવા માટે અમે દિવસ રાત કામ કરીએ છીએ. ને ઘણા બધા એવા પ્રામાણિક ડોક્ટરો આપણી સમાજની અંદર છે. પરંતુ કેટલાક આવા જે ભ્રષ્ટ, જે કેટલાક એવા તબીબો છે કે જે આખા તબીબી આલમને બદનામ કરે છે. પરંતુ મારો સવાલ એ છે કે માનવતા ક્યાં જાય છે? તમે આટલા બધા રૂપિયા કમાઓ છો, તમે એક ગરીબ દર્દી તમારી સામે આવે છે અને તમે તેના હૃદયમાં ચીરા પાડો છો, તો તમારું આખરે હાથ તમારા કેવી રીતે ચાલી ગયા તે એક સવાલ છે. તમને શું ત્યારે એ દર્દીઓની પીડા તમને નહીં સમજાયું કે તમે ગમે તેમ કરીને તેને ખાટલામાં સુવાડી દીધા અને પછી તેમાં ચીરો તમે પાડી દીધો? તમને એમ ના થયું કે મને આની સજા મળશે, ભલે તમે અહીંયા ગમે તે રીતે બચી જાઓ, ઉપરવાળો તમારો ન્યાય કરશે, તમને એ પણ ડર ના રહ્યો? અને તમે લાખો તો કમાઓ છો, એવું નથી કે તમે આ બધી મફતમાં સારવાર કરો છો, તમને ઘણા બધા રૂપિયા મળે છે, તમે સારી એવી તમારી લાઈફસ્ટાઈલ છે, તો હજુ પણ તમને કેટલું જોઈએ છે કે તમે આ રીતે ગરીબ દર્દીઓને લૂંટો છો? આ છે ને અજગર બરડો છે. આ ખાયકીના ખેલ કરનારા શેતાનોને આ બધું કશું ફરક નહીં પડે. તમે ને હું તો એટલા માટે બોલીએ છીએ કે સરકાર કાર્યવાહી કરે. આપણે એમનો આત્મા જગાડવા માટે આ નથી કરતા. આ શેતાનો છે, એમને કદાચ અંદર આત્મા હશે કે નહીં એ પણ એક સવાલ છે. અને એના માટે આપણે નથી કરતા કે કદાચ એ આ કાર્યક્રમ જોઈ લે અને આપણું જે દર્દ છે એ સાંભળી લે, જનતાની પીડાને સમજી લે, એવો કોઈ આશય નથી. અમે આજે કરી રહ્યા છે એની પાછળનો આશય એટલો જ છે કે સરકાર એ કામગીરી કરે. માત્ર 6 મહિનામાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 380 એન્જિયોગ્રાફી થઈ હતી, 220 એન્જિયોપ્લાસ્ટી થઈ, 36 બાયપાસ સર્જરી થઈ. PMJY યોજના કે જેમાંથી હવે આને રદબાતલ કરી દીધી છે, આ હોસ્પિટલને બેદખલ કરી દીધી છે. ડિબાર્ડ કહેવાય છે એને, કે હોસ્પિટલ હવે આ PMJY અંતર્ગત કોઈ ઓપરેશન નહીં કરી શકે. અત્યાર સુધીમાં PMJY અંતર્ગત 3.66 કરોડ રૂપિયા. આ ફક્ત 4 માસનો આંકડો છે. 6 મહિનાનો જે, એટલે અગ્ર સચિવે પોતે કહ્યું કે છેલ્લા 4 મહિનામાં આ હોસ્પિટલને 3 કરોડની માતબર રકમ આપવામાં આવી છે. એટલે સવાલ એ છે કે શું આ રકમ પણ હવે તેમની પાસેથી રિકવર કરવી જોઈએ મુફદ્દલ? અને આવા તો અનેક એવા તેમણે કાંડ કર્યા હશે, તેની તપાસ પણ થવી જરૂરી છે. અનેક એવા દર્દીઓ છે કે જેમનું સર્વસ્વ, તેનું પરિવાર, અહીંયા જે કિસ્સો છે કડીના બોરીસણાનો, એ 19 દર્દીમાંથી 2 દર્દીના મોત થયા છે. તમે વિચારો, જે આ એન્જિયોપ્લાસ્ટીની અને એન્જિયોગ્રાફીની સંખ્યા સેંકડોમાં હોય, ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 100, આ 19 માંથી 2 પીડિતો સામે આવ્યા છે. હજુ આવા કેટલા પીડિતો હશે અને આ કેટલા મોટા પાયે આ ખેલ ચાલતો હશે? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ આ લોકો પાસે ખૂબ વજન છે, બંડલનું વજન ખૂબ છે અને આ લોકો નાણાં આપીને બધું સેટિંગ કરી લેશે. તો ત્યાં આપણે સૌ, એટલે કે જનતાનો પણ દોષ છે. કેમ કે આપણે ભૂલી જઈએ છીએ કે આ શેતાનો જે છે 8 દિવસ પછી, 15 દિવસ પછી આપણે ભૂલી જઈએ છીએ કે આ શેતાનોએ આપણું લોહી ચૂસ્યું હતું, એમની તિજોરી ભરવા માટે તમારા શ્વાસ રૂંધ્યા હતા, એ આપણે ભૂલી જઈએ છીએ. અને એટલા માટે જ આ લોકોની હિંમત ખુલે છે, આ લોકોની અંદર આવું દુસાહસ આવી જાય છે, આ લોકો આ રીતનો વેપલો ચલાવે છે, કેમ્પ યોજે છે, જે આયુષ્યમાન કાર્ડના જે લાભાર્થી છે એને શોધવામાં આવે છે, ટાર્ગેટ આપવામાં આવે છે કે શિકાર શોધો, અને જ્યારે શિકાર મળી જાય, એક જેવા જે શાતિર જે આરોપીઓ હતા, અપરાધીઓ છે, તે કેવી રીતે આખો પ્લાન બનાવે છે, તે રીતનો પ્લાન આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કર્યો હતો. એક આખી રણનીતિ અંતર્ગત ચાલે છે. પરંતુ મુફદ્દલ મારી કઠેડામાં મૂકીએ ને વિકાસ, તમારી વાતને આપણે આગળ વધારીએ પહેલા હું એક ખાલી વાત કહી દઉં કે આપણે આમ કઠેડામાં મૂકીએ ને બેયને, તો ડિજિટલ અરેસ્ટ માટે ગઠિયો જે તૈયારી કરતો હોય ષડયંત્ર માટે, એ પ્રકારની ષડયંત્રકારી આખી કુનીતિ આ લોકોની હોય છે, એ પ્રકારે આખું ષડયંત્ર ચાલતું હોય છે, એ પ્રકારે બંડલ ક્યાંથી કમાવાના એનો આખો રિપોર્ટ લિસ્ટ બનતું હોય છે, અને એ પ્રકારે આ કામ થતા હોય છે. બંનેમાં કોઈ અંતર નથી. એ લોકોએ મુફદ્દલ આ બધા કાંડ કર્યા, પરંતુ મારું માનવું છે કે પ્રશાસનિક નેગ્લિજન્સી પણ આમાં રાખવામાં આવી છે. કારણ કે જો એન્જિયોપ્લાસ્ટીની સીડી તૈયાર થતી હોય, તેની રેકોર્ડિંગ થતું હોય, તો આખરે જે કન્ફર્મ કરનારા, જે મંજૂરી આપનાર જે અધિકારીઓ છે,
તે કેમ ક્રોસ ચેક કરતા નથી? આવી કેટલી બધી એન્જિયોપ્લાસ્ટી આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ કરી નાખી. જો અગાઉ પણ જો એક વિજિલન્ટ રહીને પહેલા તપાસ કરી હોત તો કદાચ આજે આ ઘટનાઓ બનતી હોત. ખ્યાતિ બહુ હોસ્પિટલ અગત્યનો મુદ્દો છે વિકાસ, તમે જે કહી રહ્યા છો. ઓડિટ કરવું એ પણ સરકારની જવાબદારી છે, સરકારના સંબંધિત વિભાગની જવાબદારી છે. સરકારે જે કામગીરી કરી છે એ 100% આવકાર્ય છે અને હું સૌથી વધારે એ વાતને મહત્વ આપું છું કે ત્વરિત એક્શન લેવાયા, તાબડતોબ મીટિંગો મળી. સરકાર જે કરી રહી છે ખૂબ જ આવકાર્ય છે, પણ સરકારનો સંબંધિત વિભાગ અને એના એકાઉન્ટેબિલિટીની વાત થઈ રહી છે, જવાબદારી સુનિશ્ચિત કરવાની વાત થઈ રહી છે. અત્યાર સુધી આ વેપલો કોને કોને બંડલ અપાયા એટલે ચાલ્યો ભાઈ, આરોગ્ય વિભાગના કયા કયા અધિકારી છે એના નામ પણ સામે આવવા જોઈએ. મુફદ્દલ, આજે પીએમજે અંતર્ગત જે મંજૂરી આપવામાં આવે છે તેના માટે ગુજરાત સરકાર પાસે એક યુનિટ છે અને અગ્ર સચિવ આજે કહ્યું કે 25 લોકો બેસે છે. ગુજરાતમાં ટોટલ લગભગ 800 જેટલી ખાનગી હોસ્પિટલ છે જેમને મંજૂરી મળી છે. આ પીએમજે અંતર્ગત તે મંજૂરી મેળવતા હોય છે સરકાર પાસેથી. સરકાર પાસે 25 લોકો બેઠા છે એક રૂમમાં અને પછી દિવસભરની હજારો એપ્લિકેશન તેમની પાસે આવે છે. અને આજે અગ્ર સચિવે એમ પણ કહ્યું કે કાર્ડિયાક જે પ્રક્રિયા હોય છે તે કેસમાં 3 કલાકમાં મંજૂરી આપી દેવાની હોય છે. અને આ જે એક સ્પીડમાં એક મંજૂરી આપવાના કારણે કે જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે તેના કારણે આ વધારે ઝડપી મંજૂરી આપી દે છે. પરંતુ તેમાં આ રસ્તો આ લોકોએ શોધી લીધો. ટોપ ટુ બોટમ સેટિંગ હોય તો જ આ સંભવ છે. ટોપ ટુ બોટમ બધાને પોતાના હિસ્સાનું બંડલ મળતું હોય તો જ આ રીતે થઈ શકે કે એક સિસ્ટમને તમે ક્રોસ કરી શકો, સિસ્ટમને સ્ટમ્બલ કરી શકો. અને આપણી જોડે ટેકનોલોજી છે મુફદ્દલ. એક દિવસમાં એક હોસ્પિટલથી અને એક જ દિવસમાં 19 જો અરજી આવી હોય તો સિસ્ટમ બતાવે નહીં કે ભાઈ આજના દિવસમાં આ ખ્યાતિ હોસ્પિટલે 19 અરજી કન્ફર્મ કરાવી છે. તે તમને ખબર પડી જવી જોઈએ. અને જો તમને નથી ખબર પડતી તો હવે ખબર પાડજો, કારણ કે આવી અનેક એવી હોસ્પિટલ છે કે જે આ રીતના વેપલા કરે છે અને લોકોના જીવ લઈ લે છે. એટલે કે એક તો આવી હોસ્પિટલો બંધ થવી જોઈએ, કારણ કે આવા જે હોસ્પિટલો છે. અને મુફદ્દલ એક બીજી પણ આપણે જે હમણાં વાત કરી શો શરૂ થતા પહેલા કે કેટલાક એવા લોકો છે કે ભલે હોસ્પિટલ બંધ થઈ જાય પરંતુ બીજી ચાલુ કરી દે છે. એટલે એવા લોકો પર ખાસ આપણે વોચ રાખવાની છે અને આવા લોકો ફરી એકવાર બીજી નવી હોસ્પિટલ ચાલુ ન કરી દે એનું ધ્યાન પણ રાખવું પડશે. જોડાણ ક્યાંક છે, એમનું જોડાણ ક્યાંક છે તો એ પણ બ્લેકલિસ્ટ થવા જોઈએ કે ફરીવાર એ ક્યાંક બીજા નામથી બીજા સરનામાએ મેડિકલ ક્ષેત્રે હોસ્પિટલ ચાલુ ના કરી દે. અને બીજી મહત્વની બાબત મને યાદ આવી કે સરકાર પાસે યુનિટ છે કે જેમાં વિજિલન્ટ રહીને આખું હોસ્પિટલ તંત્રની તપાસ કરવામાં આવે. જે રીતે ઈડી સીબીઆઈ રેડ કરે છે, શું આવી હોસ્પિટલોમાં પહેલાથી રેડ ન કરવી જોઈએ કે ભાઈ તમે છેલ્લા 6 મહિનામાં જે ઓપરેશન કર્યા લાવો એના કાગળિયા, કયા કયા દર્દી હતા, ક્યાં તમે બરાબર કામગીરી કરી છે, ક્યાં બરાબર ઓપરેશન કર્યા છે કે નહીં. જો એવી પણ જો સમયાંતરે રેડ થતી રહે, તપાસ થતી રહે તો એ લોકોને પણ ડર રહેશે ને પછી સીધા રહીને કામગીરી કરશે. હવે આગળ વધીએ વધુ એક મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો પણ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો છે. પરંતુ સરકારે વધુ એક કામ કરવાની જરૂરિયાત છે. એક્શન મોડમાં ચોક્કસથી સરકાર આવી છે, પરંતુ મુફદ્દલ વધુ એક મહત્વનું કામ સરકારે કરવું પડશે. બિલકુલ, આ કામ એ છે કે ખ્યાતિ હોસ્પિટલની જે કોમ્યુનિટી છે, કોમ્યુનિટી એટલે કે આ પ્રકારના જે શેતાનો છે, પાપીઓ છે, એની જે કોમ્યુનિટી છે જે આખા રાજ્યમાં આ રીતે ગરીબ દર્દીઓનું લોહી ચૂસે છે, સરકારની જે યોજના છે એ યોજનાની સામે આ જે બધા શેતાનો હેવાનો પૈસા પડાવવા માટે આ રીતે ધંધાદારી હોસ્પિટલ ચલાવે છે. નીતિનભાઈ બહુ સૂચક રીતે કહ્યું કે ઘણી સારી હોસ્પિટલ છે અને એમાં કોઈ ના પણ નથી છે. વિદેશમાંથી લોકો અહીંયા આવે છે સારવાર માટે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ખરેખર મજબૂત છે, એની કોઈ વાત નથી થતી. વાત આ જે કલંક લગાવનારા તત્વો છે, ધંધાદારી હોસ્પિટલ છે, એની જ વાત થાય છે. અને એના પાટિયા પાડવાની શરૂઆત કરવાની જરૂરિયાત છે. અને જો ખ્યાતિથી શરૂઆત થઈ હોય તો પછી એ સિલસિલો ચાલુ રહેવો જોઈએ, એ સિલસિલો બંધ ના થવો જોઈએ. સરકારનું ત્વરિત એક્શન 100% આવકાર્ય છે, પણ જ્યાં સુધી, કેમ કે તમે માત્ર આ હોસ્પિટલને જો પીએમજેએવાય માંથી બાકાત કરી દેશો અને માત્ર પેલા તબીબની ઉપર રોક લગાવી દેશો એટલેથી અને તમે મેડિકલ કાઉન્સિલને એમ કહી દેશો કે ભાઈ તમે પગલા ભરો, ડોક્ટરી પ્રેક્ટિસ તો નહીં થાય. તમારે એનું લાયસન્સ સસ્પેન્ડ કરવું પડશે, પરમિશન રદ કરવી પડશે. એક જ્યારે ચોરીનો આરોપી ઝડપાય છે ત્યારે ફક્ત તેની એ ચોરી માટે તપાસ થતી નથી, તેણે ભૂતકાળમાં ક્યાં ક્યાં ચોરી કરી છે, કોનો સાથ લીધો છે,
કોની રહેમ નજર હેઠળ તેણે આ બધું કામગીરી કરી, અથવા તો જે પણ હત્યાનો આરોપી હોય પછી તેનો ભૂતકાળ આખો તપાસવામાં આવે છે. એટલે આ કેસમાં પણ જે સંચાલકો છે તેમણે અગાઉ હોસ્પિટલમાં, બીજી હોસ્પિટલમાં પણ કામગીરી કરી હશે. એવું નથી કે ડાયરેક્ટ આ ખ્યાતિ હોસ્પિટલ તેમણે ઊભી કરી નાખી. ઘણા બધા એવા ડોક્ટર હશે કે જે પોતાની ખાનગી ક્લિનિક પણ ચલાવે છે. આ લોકોનો જે ભૂતકાળ છે તે પણ તપાસવું જરૂરી છે, અને જો એ તપાસો તો પછી બીજી અલગ અલગ કડી પણ આપણને મળશે, અને બીજા આવા કલ્પ્રિટ અને આવા લોકો પણ આપણી સામે આવશે. એટલે એક બાદ એક કડી પણ આમાં સરકારે શોધવી જરૂરી છે. અને જે મેં હમણાં કહ્યું કે જેમ ઈડી, સીબીઆઈ વિજિલન્ટ રહીને પહેલા તપાસ કરે છે, તેવી રીતે આમાં પણ ડાયરેક્ટ તમે રેડ કરો હોસ્પિટલમાં, અચાનક પહોંચી જાઓ અને પછી જો કે આ લોકો કાયદેસરનું સારું કામ કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. હવે આગળ વધે વધુ એક મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો માટેનો, તેના ડિરેક્ટરનો. કારણ કે ગઈકાલેથી તે તો હાથ ખંખેરતા જતા કે ભાઈ આમાં અમારી કોઈ ભૂલ નથી, અને તેમનો એટીટ્યુડ એ પ્રકારનો હતો મુફદ્દલ કે ભાઈ આમાં તમે લોકો અમને બદનામ કરો છો, તમે અમારા ધંધામાં, અમારા કારોબારમાં તમે આંગળી કરી રહ્યા છો, તે પ્રકારના તેમના નિવેદન હતા. તેમનો વ્યવહાર એ રહેતો મીડિયા કર્મીઓ સાથેનો. સાથે સાથે આ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, તેમના વિશે ખાસ વાત એટલા માટે કરવી છે, ગઈકાલે પણ તે મીડિયા સમક્ષ આવ્યા હતા અને પૂછ્યું હતું મીડિયાએ કે ભાઈ આ લોકોને તમે જબરદસ્તી ઓપરેશન કરાવ્યા છે, શું તમે આ લોકોને દબાણ તેમના પર લાવ્યા હતા, શું તેમની તમે મંજૂરી લીધી હતી? તો ચિરાગ રાજપૂતે નિર્લજ્જતાથી સીધું કહી દીધું કે અમે આ લોકો પર કોઈ પ્રેશર નથી લાવ્યા. આ લોકો તેમને એ લોકો જાતે અહીંયા આવી ગયા છે અને આમાં અમારો કોઈ હાથ નથી. પરંતુ આજે જ્યારે અગ્ર સચિવ આવ્યા તેમણે સીધું જ કહી લીધું કે ભાઈ આ કન્સેન્ટ ફોર્મ માટેની જે પ્રક્રિયા હોય છે, પરિવારની જે મંજૂરી લેવાની હોય છે, દર્દીને સમજાવવાનું હોય છે કે ભાઈ આ પ્રકારની પ્રક્રિયા, આ પ્રકારનું ઓપરેશન તમારા પર થશે, એ બાબતની કોઈ જાણકારી આ દર્દીઓને આપવામાં ન આવી અને પછી તેમાંથી 2 લોકોના મોત થઈ ગયા, તેનો પણ ખુલાસો થયો. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતનો એ ચહેરો પણ આપણે ઉગાડો પાડીશું. પહેલા તો આ તસવીર, આ જે દ્રશ્યો ચાલી રહ્યા છે અત્યારે ટીવી સ્ક્રીન પર, થોડી વાર માટે ફૂલ કરી દો બસ. આ દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે આજે, સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે, લોકો સંખ્યાબંધ કમેન્ટ કરી રહ્યા છે. આ દ્રશ્યો એવા સમયના છે કે જે ચિરાગ રાજપૂત કે જે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર છે, એમની હોસ્પિટલમાં એમના કાંડના કારણે 2 લોકોના જીવ ગયા, એમની રાખ ઠંડી નહોતી પડી વિકાસ. અને આ માણસ મીડિયા સમક્ષ આવીને આ રીતે હસી રહ્યો છે અને વ્યંગ કરે છે મીડિયા પર. વ્યંગ શું હતો એ માણસનો કે તમારા સહયોગથી અત્યારે અમારે ત્યાં કોઈ પેશન્ટ નથી આવી રહ્યા, તમારા પાપના કારણે કોઈ અહીંયા આવતું નથી, આ તમારા પાપના કારણે છે. મીડિયાનો સહયોગ તો આ રાજ્યની જનતા સાથે છે, આ રાજ્યની એક એક જનતાના હક માટે મીડિયા લડશે. પણ તમે જે શું છો એ તમે પોતે જ, હવે આમાં અમારે કંઈ કહેવાનું જ નથી રહેતું, તમે જ મીડિયા સમક્ષ આવીને જે રીતે તમારી પ્રસ્તુતિ કરી રહ્યા છો, ખોટું બોલી રહ્યા છો તમે. ખોટું કેવી રીતે એનો પણ પુરાવો છે અમારી પાસે, એ પણ હમણાં દેખાડીએ અમે. પણ તમે મીડિયા સમક્ષ આવીને ઢાંક પીછોડા કરવા માટે જે પ્રયાસ કરો છો, વ્યંગાત્મક બનીને તમે જવાબ આપો છો, તમે એવું કહી શક્યા હોત જો, પણ મેં કહ્યું ને હમણાં શરૂઆતમાં જ કહ્યું, આ લોકો રાક્ષસો છે, આ લોકોને કોઈ ફરક નથી પડતો. બિલકુલ, એટલે એના માટે આપણે આ કશું દેખાડતા જ નથી. કારણ કે તમે મુફદ્દલ રસ્તા પરથી પસાર થતા હો અને કોઈની એ સ્મશાન યાત્રા નીકળતી હોય ને, તો ત્યારે પણ તમને એમ થાય કે ભાઈ ક્યાં યાર તમે થોભી જાઓ. બિલકુલ, તમારા મનમાં એ ભાવ આવી જાય. પરંતુ આ જે નિર્લજ્જ વ્યક્તિ છે તેની જ હોસ્પિટલમાં 2 લોકોના મોત તેની જ ભૂલના કારણે થઈ જાય છે, અને છતાં પણ હસે છે, તો પછી એ માણસ છે જ નહીં, તે રાક્ષસ જ છે. હવે આપણે બતાવીએ કે કઈ રીતે આ વ્યક્તિ મીડિયા સમક્ષ આવીને, મારે એ નથી કેવું પણ હું ખાલી ઉમેરી દઉં કે થઈ શકતું હતું એવું કે ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવીને એવું કહેતા કે અમને આ જે ઘટના છે એનું ખૂબ જ દુઃખ છે અને અમે તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ કર્યા છે, આને ડિસમિસ કર્યા છે, આને હટાવી દીધા છે, આ કામમાં જે પણ સંડોવાયેલો સ્ટાફ હતો એના ઉપર અમે આ પગલાં લીધા છે, અને એમની વિરુદ્ધ જે પણ કાયદાકીય કાર્યવાહી થાય એમાં અમે સાથે છીએ. આ પ્રકારનો જવાબ હોઈ શકતો હતો એમનો. પણ એમણે શું કર્યું, દરેક બાબતમાં એવા જવાબ આપ્યા, આડાઅવળા જવાબ આપ્યા, અને ક્યાંક ક્યાંક તો એમણે તથ્ય છુપાવવાની કોશિશ કરી. પણ મેં કહ્યું ને કે પાપ તમારું છાપરે ચડીને પોકારે જ છે. કઈ રીતે? આરોગ્ય સચિવ જ્યારે સામે આવ્યા મીડિયા સમક્ષ, એમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તો તમારું જે જૂઠ છે એનો કેવો પર્દાફાશ થયો આપ જોઈ લઈએ.
અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એ સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે, ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનું. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી 19 વ્યક્તિઓને પરમ દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 19 પૈકી 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. આ ઉપરાંત આ કિસ્સામાં એક બાબત એ પણ ધ્યાને આવી કે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે જે દર્દીઓથી સહમતિ લેવાની હોય છે પ્રોસિજર માટે, તે પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન નહોતું થયું અને એ વ્યક્તિને યોગ્ય સમજ આપી અથવા એના જે કુટુંબીજનો એની સહમતિ લેવાની જગ્યાએ અન્ય જે સહદર્દી હતા એમના પાસેથી સહમતિ લીધી હતી. એટલે આરોગ્યની ચોક્કસ પ્રોસિજર માટે, કેમ કે નાની પ્રોસિજરો એમાંય કન્સેન્ટ લેવાનું થાય, ટાંકા લેવાનું હોય, એટલે દરેક પ્રોસિજર માટે અમે મેન્ડેટરી નહીં કરીએ, પણ ચોક્કસ પ્રોસિજર માટે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોય, જે કન્સેન્ટ લેવાય એ વ્યક્તિ સમજીને પછી આપે, એ ઇન્ફોર્મ કન્સેન્ટ કરવા માટે પણ અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અન્વયે એક ચોક્કસ જોગવાઈઓ દાખલ કરીશું. રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવ્યા છે એનું પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે.